ઘર એ જ સ્વર્ગ. ચેપ્ટર 6. સારા સ્વભાવનો ત્રીજો નિયમ, હકારાત્મક દ્રષ્ટિ. ચેપ્ટરનું પ્રતિબિંબ. માણસની આંખો જરૂર ખુલ્લી હોય છે, પરંતુ તેની દ્રષ્ટિ બંધ હોય છે. આંખ માત્ર જોવાનું કામ કરે છે. જોયેલાને સારું કે નરસું ચિતરવું એ કામ દ્રષ્ટિનું છે. માણસના સુખ દુઃખ બાહ્ય પરિસ્થિતિ, ઘટના કે વ્યક્તિ ઉપર નિર્ભર નથી. માણસના સુખ દુઃખ એ બાહ્ય પરિસ્થિતિ, ઘટના કે વ્યક્તિ ઉપર નિર્ભર નથી, પરંતુ એ બધા પ્રત્યે આપણી દ્રષ્ટિ કેવી છે તેના ઉપર નિર્ભર છે. નકારાત્મક દ્રષ્ટિવાળી વ્યક્તિ તંદુરસ્ત હોવા છતાં હું બીમાર પડીશ તો શું કરીશ એવા કાલ્પનિક ભયથી રડતી જ રહે છે. તમે શું જુઓ છો એનું એટલું મહત્વ નથી જેટલું કઈ રીતે જુઓ છો તેનું છે. તમે શું બોલો છો એના કરતાં કેવી રીતે બોલો છો એ વિશેષ મહત્વ ધરાવે છે. માટે પરિસ્થિતિઓ, સંજોગો, ઘટનાઓ કે વ્યક્તિઓને નકારાત્મક ચશ્મા પહેરીને ન જુઓ. હકારાત્મક દ્રષ્ટિથી જોવાની ટેવ પાડો. સુખ દુઃખ વસ્તુમાં નથી, આપણી વ્યાખ્યામાં છે. એક અપંગ વ્યક્તિના હસતા ચહેરાને જોઈને પગવાળી એક ઉદાસ વ્યક્તિએ પૂછ્યું, ભાઈ, તું અપંગ હોવા છતાં કેમ હસે છે? અપંગે કહ્યું, મારા હાસ્યનું રહસ્ય પછી જણાવું, પણ મારા વાલા, તું પગ હોવા છતાં ઉદાસ કેમ છે? પગવાળાએ કહ્યું, પગ તો છે પણ ચપ્પલ નથી એટલે. ત્યારે અપંગ બોલ્યો, હું મારી પાસે પગ નથી એ નથી જોતો, પણ મને ભગવાને દુનિયાને જોવા માટે આંખો આપી છે એટલે હસું છું. જે અભાવને જુએ છે તે સદા દુઃખી થાય છે, અને જે અભાવને નહીં પણ જે પોતાની પાસે છે તેને જુએ છે એ હંમેશા સુખી રહે છે. માટે મનને શાંત અને ઘરને સુખી રાખવું હોય તો જે છે તેને જુઓ, જે નથી તેને ન જુઓ. હકારાત્મક દ્રષ્ટિ સારા સ્વભાવનો ત્રીજો નિયમ છે. આ પ્રકરણમાં જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એ તથ્ય રજૂ કરવામાં આવ્યું છે. એકાગ્રતાપૂર્વક સાંભળો અને તેના પર ચિંતન કરી જીવનને નવો વળાંક આપો. ચેપ્ટર પ્રારંભ કરીશું. સારા સ્વભાવનો ત્રીજો નિયમ, હકારાત્મક દ્રષ્ટિ. ચેપ્ટર 6. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હું એક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. મેં જોયું કે ત્યાં એક મંદિર બની રહ્યું હતું. ઘણા મજૂરો મંદિર બનાવવામાં લાગેલા હતા. મંદિરનું ઘણું ખરું કામ થઈ ચૂક્યું હતું. શિખર બની રહ્યું હતું. મને થયું કે આમને પૂછું કે તેઓ શું કરી રહ્યા છે. મેં એક મજૂરને પૂછ્યું, ભાઈ, તું શું કરે છે? એણે ગુસ્સામાં જવાબ આપ્યો, આંખો નથી, દેખાતું નથી, હું પથ્થર તોડી રહ્યો છું. હું 2 ડગલા જરાક આગળ વધ્યો. બીજા મજૂર પાસે પહોંચ્યો. એ પણ પથ્થર તોડી રહ્યો હતો. ભગવાનનું મંદિર બનાવી રહ્યો હતો. મેં પૂછ્યું, ભાઈ, તું શું કરી રહ્યો છે? તેણે મજબૂરીના ભાવ સાથે કહ્યું, હું રોજીરોટી મેળવી રહ્યો છું. હું ત્રીજા મજૂર પાસે ગયો. એ પણ પથ્થર તોડી રહ્યો હતો. ભગવાનનું મંદિર બનાવી રહ્યો હતો. મેં તેને પણ પૂછ્યું, ભાઈ, તું શું કરી રહ્યો છે? તેણે હસતા ચહેરે કહ્યું,
હું ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું. ત્રણેય મજૂરનું કામ એક સરખું છે, મજૂરી સમાન છે, પરિસ્થિતિ પણ એક સરખી જ છે, પણ ત્રણેયની દ્રષ્ટિ જુદી જુદી છે. એકે ગુસ્સામાં આવીને કહ્યું, પથ્થર તોડી રહ્યો છું. બીજાએ ઉદાસ થઈને કહ્યું, હું રોજીરોટી મેળવી રહ્યો છું. ત્રીજાએ પ્રસન્નતાથી કહ્યું, હું ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું. સમસ્યા કોઈ પરિસ્થિતિઓમાં કે કોઈ ઘટનાઓમાં નથી. જીવનની પરેશાનીઓ બીજી વ્યક્તિઓ દ્વારા નથી સર્જાતી. બધી પરેશાનીઓ અને સમસ્યાઓ આપણી દ્રષ્ટિમાં જ છે. વ્યક્તિની દ્રષ્ટિ જેવી હોય છે એવી જ રીતે તે બહારની પરિસ્થિતિઓમાં વર્તે છે. જે વ્યક્તિ જીવનમાં માત્ર પથ્થર તોડવાનું જ કામ કરે છે એનો સ્વભાવ ચીડિયો હોય છે. જેનું જીવન માત્ર રોજીરોટી મેળવવા માટે છે તે ઉદાસી સિવાય બીજું શું પ્રાપ્ત કરવાનું? પથ્થર તો ત્રીજી વ્યક્તિ પણ તોડી રહી હતી, પરંતુ તેણે શું જવાબ આપ્યો? તેણે એમ ના કહ્યું કે હું પથ્થર તોડી રહ્યો છું કે હું રોજીરોટી કમાઈ રહ્યો છું. તેણે જવાબ આપ્યો, હું ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું. આ જ દ્રષ્ટિનો ભેદ છે. દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? ભગવાન તરફ. દામની પૂજા કરતા કરતા રામને ભૂલી જશો તો દામની પૂજા ખતરનાક બની જશે. દામ, ચામ, ધામ આ ત્રણેય વસ્તુઓની આરાધનામાં રામને ભૂલી ગયા તો આ ત્રણેય ભટકાવશે. રામને ભૂલીને કોઈ કામ ન કરો. કબીરજી કપડાં સીવતા હતા, પણ જ્યારે એમની પાસે કોઈ કપડાં ખરીદવા આવતું ત્યારે તેઓ પોતે ઊભા થઈને એને ચાદર ઓઢાડતા અને કહેતા, ભાઈ ધ્યાન રાખજો, આ ચાદર પર ડાઘ ન લાગે. કેવો ડાઘ? બહારની ગંદકીનો ડાઘ નહીં. કબીરજીના કહેવાનો મર્મ આમ હતો, ધ્યાન રાખજો તમારા ચારિત્ર પર ડાઘ ન લાગે, નહીતર ભક્તિભાવથી રામનું નામ લઈ મેં જે ચાદર બનાવી છે એના પર કલંક લાગશે. કબીરજી એવા ભક્તિભાવથી ચાદર બનાવતા કે જે ઓઢતા તે પણ પુણ્યશાળી થઈ જતા. કબીરજી ગૃહસ્થ હતા પણ સંત હતા. એમના મનમાં સંસારની માયાજાળ નહોતી. ઘરમાં રહીને પણ સંત બની શકાય છે. મહારાષ્ટ્રના સંત એકનાથ ગૃહસ્થ હતા. સંત તુકારામ પણ ગૃહસ્થ હતા. સંત થવું એ મોટી સાધના છે. આપણી દ્રષ્ટિ હકારાત્મક હોવી જોઈએ. આપણે માત્ર પથ્થર જ ન તોડીએ, રોજીરોટી જ ન મેળવીએ, પરંતુ આ કામ કરતા કરતા કોઈ પૂછે તો કહીએ, ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું. જો પરમાત્માને ભૂલીને બહારના મોહ માયામાં ફસાઈ ગયા તો આપણો આત્મા મલિન થઈ જશે. કબીરજીએ જ કહ્યું છે, જબ તુમ આए જગત में, जब तुम आए जगत में, जगत हसत तुम रोई, करनी ऐसी कर चलो, तुम हसो जग रोई. જ્યારે તમે આ જગતમાં આવ્યા ત્યારે જગત હસતું હતું, તમે રડતા હતા. જ્યારે તમે આ જગતમાં આવ્યા ત્યારે જગત હસતું હતું અને તમે રડતા હતા. પણ જીવનમાં કરણી એવી કરો કે જ્યારે તમે જાઓ ત્યારે તમે હસો અને જગત રડે. જો આવું જીવન જીવશો તો જીવન સાર્થક થશે. નહીંતર જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે રડ્યા જ હતા, પણ જીવન એવું જીવીએ કે મરતી વેળાએ આપણે હસીએ અને દુનિયા રડે. પણ એવું ક્યારે થાય છે ખરું? કોનું જીવન સફળ થાય છે? મરતી વેળાએ જે હસે એનું જીવન સફળ થાય છે. તમે કહેશો, ઠીક છે, હું પ્રયત્ન કરીશ, પણ અંતિમ સમયે તમે એમ નથી કરી શકતા. અંતિમ સમયે એ જ હસી શકે છે જેને જીવનભર હસવાનો અભ્યાસ હોય. ઘણા એમ માને છે કે અંતિમ સમયે જે ભગવાનનું નામ લે છે એનો બેડો પાર થઈ જાય.
કોઈ કહે છે હજી તો ઘણા વર્ષો બાકી છે, અંતિમ સમયે ભગવાનનું નામ લઈશું. જેમણે જીવનભર કામ જ કર્યું છે તેઓ અંતિમ સમયમાં રામ રામ કેવી રીતે કરી શકશે? જીવનભરની બધી પ્રવૃત્તિઓનું પરિણામ મૃત્યુના સમયે આવીને ઊભું રહી જાય છે. મૃત્યુ તો જ સુધરે જો આપણું જીવન સુધરે. સંસાર અસાર નથી. સારા સ્વભાવનો ત્રીજો નિયમ છે, આપણી દ્રષ્ટિ વિધાયક હોય, આપણી વિચારધારા હકારાત્મક હોય. નકારાત્મક દ્રષ્ટિકોણથી ન વિચારો. હું પથ્થર તોડી રહ્યો છું, એ નકારાત્મક વિચાર છે. હું રોજીરોટી મેળવી રહ્યો છું, એ પણ નકારાત્મક વિચાર છે. હું ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું, એ હકારાત્મક વિચાર છે. આપણી દ્રષ્ટિ હકારાત્મક હોવી જોઈએ. સંસારમાં આપણને દુઃખ અને પરેશાનીઓ જ કેમ દેખાય છે? સંસારથી ભાગવાનું મન કેમ થાય છે? કારણ કે આપણે સંસારને શત્રુ માન્યો છે. બહેનોને પૂછો, સંસાર કેવો છે? જવાબ મળશે, સંસાર અસાર છે ભાઈ, તેમાં કોઈ સાર નથી. સંસાર સ્વાર્થી છે, છોડવા જેવો છે. આ તમને કોણે શીખવાડ્યું કે સંસાર અસાર છે? સંસાર અસાર નથી, આપણે અસાર છીએ. એટલે સંસાર આપણને અસાર લાગે છે. આપણી દ્રષ્ટિ પોઝિટિવ હોય તો સંસારમાં પણ પરમાત્મા છે, અને દ્રષ્ટિ નેગેટિવ હોય તો પરમાત્માના મંદિરમાં પણ સંસાર જ છે. બધો ખેલ આપણી દ્રષ્ટિનો છે. કોણે કહ્યું કે સંસાર અસાર છે? આપણે પણ સંસારમાં જ રહીએ છીએ. સંસારથી છૂટીને જઈશું ક્યાં? અમે પણ આપની વચ્ચે જ રહીએ છીએ. આપની રોટી ખાઈએ છીએ, આપના જ દ્વારા આપેલા કપડાં પહેરીએ છીએ. અમે સંસારમાં જ રહીએ છીએ. ફરક માત્ર એટલો જ છે કે મેં જવાબદારીઓથી મુક્તિ લઈ લીધી છે, પરંતુ અમારે પણ રહેવાનું તો અહીંયા જ છે ને. સંસારથી ભાગીને ક્યાં જશો? જો ચિત્તની અંદર સંસાર છે તો તમે જ્યાં પણ જશો, સાધુ પણ બનશો તો સંસાર સાથે જશે. આથી સંસારને નહીં, ચિત્તને બદલવાની જરૂર છે. જરૂર છે દ્રષ્ટિ કેળવવાની. જીવનનું ગૌરવ કરો. જીવનનું ગૌરવ કરતા શીખો. તમને જીવનમાં આનંદ આવશે. જીવનને તિરસ્કારપૂર્વક જોશો તો જીવનથી ભાગવાનું મન થશે. આજ સુધી તમને કોઈએ નથી શીખવાડ્યું કે જીવનનું સન્માન કરો. જે તમને મનુષ્ય યોની મળી છે એનાથી વધુ સારી બીજી કોઈ યોની છે ખરી? તો પછી કેમ આપણે સંસારને વખોડીએ છીએ? ખરાબી સંસારમાં નથી, આપણા ચિત્તમાં છે, અને એટલે આપણને સંસાર ખરાબ દેખાય છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિ વિધાયક હકારાત્મક હોવી જોઈએ. આ પહેલી વાત. જે માણસની દ્રષ્ટિ હકારાત્મક છે તે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય. એનો અર્થ એ નથી કે દુઃખની પરિસ્થિતિઓ નહીં આવે, કે એને બધેય અનુકૂળતાઓ જ મળશે. જીવનમાં ગમે તેટલી પરેશાનીઓ હોય, હકારાત્મક દ્રષ્ટિવાળા ક્યારેય દુઃખી થતા નથી. કારણ કે આપણી જેવી દ્રષ્ટિ છે તેવું જ બહાર આપણને દેખાય છે. એનો અર્થ એ કે સંસાર આપણી આંખનું પ્રતિબિંબ છે. સંસાર ખરાબ દેખાય છે એનો મતલબ એ કે આપણી આંખો ખરાબ છે. સંસાર સારો દેખાય છે એનો મતલબ એ છે કે આપણી આંખો સારી છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. વ્યક્તિ જો પોતાની નકારાત્મક દ્રષ્ટિને બદલી શકે તો તેને જીવનની પ્રતિકૂળતામાં પણ સુખ દેખાશે. હું એક બે પ્રસંગનો ઉલ્લેખ કરું જેથી આ વાત સ્પષ્ટ થઈ જાય.
સુખી થવું હોય તો. એક ગૃહસ્થે 10 લાખ રૂપિયા ખર્ચીને એક આલિશાન મકાન બનાવ્યું. એ શ્રીમંત ન હતા. એક પૈસો ભેગો કરીને મકાન બનાવ્યું હતું. સંયુક્ત કુટુંબ હતું. 5 દીકરા હતા. મકાન બનાવ્યા પછી 7 દિવસમાં તેઓ એ મકાનમાં રહેવા જવાના હતા. મુહૂર્ત, તારીખ અને સમય નક્કી થઈ ગયા હતા. ઘરમાં બધા જ દીકરા વહુઓ પ્રસન્ન હતા. દરેકના પોતપોતાના બેડરૂમ, અલગ અલગ ટીવી, એટેચ લેટ્રિન, બાથરૂમ હતા અને તેથી બધા ખુશ હતા. પરંતુ એક આશ્ચર્યજનક બનાવ બન્યો. કર્મોનો માર સમજો કે ગમે તે, પણ 6થા દિવસે ભૂકંપ આવ્યો અને આખું મકાન પડી ગયું. બધા રડવા લાગ્યા, દુઃખી થઈ ગયા. પપ્પાએ આટલી મહેનત કરીને મકાન બનાવ્યું અને બધું બેકાર થઈ ગયું. બધી મહેનત પાણીમાં ગઈ. હવે શું કરવું? પિતાજીએ મોટા દીકરાને કહ્યું, 5 કિલો મીઠાઈ લઈ આવો અને અડોશ પડોશમાં બધાને વહેંચી દે. પિતાજીએ જ્યારે 5 કિલો મીઠાઈ વહેંચવાની વાત કરી ત્યારે પુત્રે વિચાર્યું, મેં સાંભળ્યું હતું કે સાઠે બુદ્ધિ નાઠે. તેણે પિતાજીને કહ્યું, મકાન પડી ગયું, 10 લાખ રૂપિયા ધૂળ થઈ ગયા અને તમે કહો છો કે મીઠાઈ લઈ આવો? શું કરશો મીઠાઈનું? કઈ ખુશીમાં કોને મીઠાઈ વહેંચશો? પિતાજીએ કહ્યું, મીઠાઈ પડોશીઓમાં વહેંચી દો. અને ખુશી એ વાતની છે કે મકાન અત્યારે પડી ગયું, પણ જો 7મા દિવસે આપણે રહેવા ગયા પછી મકાન પડ્યું હોત તો? કુદરતની લીલા કેટલી ન્યારી છે. જુઓ, તે કેટલું ધ્યાન રાખે છે આપણું કે આપણે રહેવા જવાના હતા એ પહેલાં જ મકાન પડી ગયું, જેથી આપણે તો બધા બચી ગયા. મકાન તો ફરી બની જશે, પણ આપણે મરી ગયા હોત તો પાછા આવત. આ હકારાત્મક દ્રષ્ટિ છે. જીવનમાં કોઈ પણ ઘટના એવી નથી હોતી જેમાં હકારાત્મક વાત તમે નથી જોઈ શકતા. બસ જોવાની દ્રષ્ટિ જોઈએ. આપણી દ્રષ્ટિ હકારાત્મક હોય તો આ સંસારમાં જ સુખ છે, અને દ્રષ્ટિ જો નકારાત્મક હોય તો સ્વર્ગમાં પણ નરક જ દેખાશે. બીમારી પ્રત્યે આપણી દ્રષ્ટિ. બીમારી પ્રત્યે પણ આપણી દ્રષ્ટિ નકારાત્મક હોય છે. કેટલાય લોકો મને મળવા આવે ત્યારે હું એમને પૂછું છું, કેમ છે તમારી તબિયત? સ્વાસ્થ્ય કેવું છે? તે ઉદાસ થઈને કહે છે, શું કહું, આ શરીર રોગોનું ઘર છે. કોણ જાણે કેમ બીમારી મટતી જ નથી. હું તો બીમારી ભોગવીને ભાંગી ગયો છું. આ છે બીમારી પ્રત્યેનો નકારાત્મક દૃષ્ટિકોણ. આવું વિચારવાથી બીમારી ઘટવાની નથી, ઉલટાની વધશે. વિચારથી રોગ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. હકારાત્મક દૃષ્ટિ હોય તો એમ કહેવું જોઈએ, પરમ તત્વની કૃપાથી, સદગુરુના આશીર્વાદથી બધું સારું છે. પોતાની બીમારીની બહુ ચર્ચા ન કરો. બીમારીનો પ્રચાર કરવામાં નુકસાન જ છે. રોગનું મૂળ તનમાં નહીં, મનમાં હોય છે. તનમાં તો એ પ્રગટ થાય છે. માનસિક તણાવથી લોહીનું દબાણ વધે છે. ચિંતાથી ડાયાબિટીસ થઈ શકે છે. ઈર્ષ્યાથી પેટમાં અલ્સર થાય છે. લોભ અને લાલચથી ફેફસામાં કફ વધે છે. ચંચળતાથી પેટમાં વાયુ વકરે છે. તનના રોગોનું મૂળ મનમાં છે, માટે મનને હકારાત્મક બનાવો. ડાયાબિટીસ મટી શકે છે. હવે એક વાત પર વિચાર કરો કે ડાયાબિટીસની બીમારી ન હોય અને સતત નેગેટિવ વિચાર કરવાથી તેમજ સતત ચિંતાતું રહેવાથી ડાયાબિટીસ થઈ શકે છે. તો જેને ખરેખર ડાયાબિટીસ હોય અને એ જો સતત પોઝિટિવ વિચારે તો ડાયાબિટીસ મટી ન શકે.
જો કોઈ વ્યક્તિ પેનક્રિયાઝ ગ્રંથિ પર મનને એકાગ્ર કરીને હકારાત્મક વિચાર કરે કે મારો ડાયાબિટીસ મટી રહ્યો છે, તો અવશ્ય એમાં ફાયદો થશે. પરંતુ માનવીની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે એને કોઈ પ્રયોગમાં શ્રદ્ધા નથી. શ્રદ્ધાપૂર્વક કોઈ પણ કામ કરો તો કશું જ અસંભવિત નથી. હૃદયરોગ મટી શકે છે. એક ભાઈ હૃદયરોગથી પરેશાન હતા. દુનિયાભરના ઉપાયો કર્યા, દવાઓ ખાધી, ડૉક્ટરો પાસે ગયા, બધેથી તેમને નિરાશ થવું પડ્યું. આખરે કોઈએ એમને કહ્યું, ગામમાં એક અનુભવી યોગ પ્રશિક્ષક રહે છે, એમને બતાવો, કદાચ કોઈક ફાયદો થઈ જાય. એ ભાઈ યોગ પ્રશિક્ષક પાસે ગયા અને તેમને બધી વાત કરી. યોગ પ્રશિક્ષકે કહ્યું, મારી પાસે બીજું તો કંઈ જ નથી, પણ હું માત્ર ચિંતન દ્વારા ચિકિત્સા કરું છું. તમે 5-6 મિનિટ શવાસનની મુદ્રામાં સૂઈ જાઓ અને શવાસનની મુદ્રામાં સૂઈને ખાલી એક જ ચિંતન કરો, હું સ્વસ્થ થઈ રહ્યો છું, હું સ્વસ્થ થઈ રહ્યો છું, હું સ્વસ્થ થઈ રહ્યો છું. તમને જરૂર લાભ થશે. દર્દીનું મન નેગેટિવ વિચારવાળું હતું, પણ યોગ પ્રશિક્ષકે કહ્યું એટલે એ પ્રમાણે તેમણે સૂચનો આપ્યા. હું સ્વસ્થ થઈ રહ્યો છું, હું સ્વસ્થ થઈ રહ્યો છું, હું સ્વસ્થ થઈ રહ્યો છું, એમ થોડી વાર બોલ્યા. ત્યાં 2 મિનિટમાં તો અંદરથી નેગેટિવ વિચાર શરૂ થયો. આમ બોલવાથી કંઈ કોઈ ઠીક થતું હશે? હું અહીં ક્યાં ફસાયો? મારો સમય બગડશે. અને તે ભાઈ ફટાફટ ઊભા થઈ જવા લાગ્યા. યોગ પ્રશિક્ષકે જોયું કે ભાઈ ફી આપ્યા વિના જાય છે, એટલે એમણે કહ્યું, ભાઈ ફી તો આપતા જાઓ, તમારી ફી. ભાઈ બોલ્યા, આપ પણ આંખ બંધ કરીને સૂચનો આપો, મને ફી મળી રહી છે, મને ફી મળી રહી છે, મને ફી મળી રહી છે. શું ભોળવવાની વાતો કરો છો? આમ વિચારવા માત્રથી કોઈ ઠીક થતું હશે? કોઈની તબિયત સુધરતી હશે? ત્યારે યોગ પ્રશિક્ષકે તેમણે પૂછ્યું, કહો તમે શું બોલતા હતા? ભાઈએ કહ્યું, એ જ કે હું સ્વસ્થ થઈ રહ્યો છું. યોગ પ્રશિક્ષકે કહ્યું, પણ તમે વિચાર શું કરતા હતા અંદર અંદર? તો એમણે કહ્યું, વિચાર તો એવો જ કરતો હતો કે હું અહીંયા ક્યાં ફસાઈ ગયો. ઉપરથી એ ભાઈ બોલતા હતા કે હું સ્વસ્થ થઈ રહ્યો છું, અને અંદરથી એમ વિચારતા હતા કે હું અહીંયા ક્યાં ફસાઈ ગયો. યોગ પ્રશિક્ષકે બોધપાઠ આપતા કહ્યું કે યોગના ક્ષેત્રમાં માણસ ઉપરથી શું બોલે છે કોઈ મહત્વ નથી. મહત્વ એનું છે કે માણસ ભીતરમાં શું વિચારે છે. માણસ ભીતર જેવું વિચારે છે એવો જ એ બને છે. વિચારથી રોગ અને આરોગ્ય પ્રભાવિત થાય છે. વિચારથી પરિસ્થિતિ અને મનસ્થિતિ પ્રભાવિત થાય છે. વિચારથી વ્યક્તિ અને સમષ્ટિ પ્રભાવિત થાય છે. વિચારોની શક્તિ. આપણે આપણા વિચારોથી બીજી વ્યક્તિને સુધારી પણ શકીએ છીએ અને બગાડી પણ શકીએ છીએ. કેમ કે વિચારની પાછળ માણસની ભાવધારા કાર્ય કરતી હોય છે. વિચાર દ્વારા તમે બીજા માણસની પ્રકૃતિને પણ બદલી શકો છો. કોઈ માણસ બદલાવા નથી ઈચ્છતો, પણ તમે તમારા હકારાત્મક વાઇબ્રેશન એને મોકલો તો એ બદલા વિના નહીં રહે. એક બહેન મારી પાસે આવીને પોતાની રામ કહાણી સંભળાવતા હતા અને કહ્યું, મારા પતિ છેલ્લા 40 વર્ષથી મારી સાથે બોલતા જ નથી. એમનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર છે. સાથે રહેવું ભારે પડે છે. મારું મન અંદરથી તૂટી ગયું છે. હું મારા પતિને કેવી રીતે સુધારું? કંઈ સૂઝતું જ નથી. મેં કહ્યું, તમારા પતિ પ્રત્યેના તમારા વિચારો સુધારી લો.
તો કદાચ તમારા પતિ સુધરી જાય. બહેને પૂછ્યું, એ કેવી રીતે? મેં કહ્યું, તમે તમારા પતિ પ્રત્યે નેગેટિવ વિચાર કર્યા કરો છો કે મારા પતિ ખરાબ છે, સુધરતા નથી. એના બદલે તમે એમ વિચારો કે મારા પતિ સારા છે, એ સુધરી રહ્યા છે અને ચોક્કસ સુધરશે. એમનો સ્વભાવ ઘણો સારો થતો જાય છે. પછી જુઓ શું થાય છે. બહેને વાત પકડી લીધી. તેમણે આ પ્રમાણે જ વિચારવાનું શરૂ કર્યું. 3 દિવસમાં તો તેમના પતિના વિચારોમાં, સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું. બહેન મારી પાસે આવીને મને ધન્યવાદ આપવા લાગ્યા. એમનો ચહેરો જોઈને મને થયું કે ચાવી તાળામાં લાગી ગઈ લાગે છે. મેં એમણે પૂછ્યું, શું થયું? તો કહે, શું કહું, ચમત્કાર થઈ ગયો. મારા પતિ મને અનુકૂળ થઈ ગયા. એમની વિચારધારા હવે બદલાઈ ગઈ. આ છે વિચારોની શક્તિ. માણસ પોતાના હકારાત્મક વિચારો થકી સામેના માણસના નકારાત્મક વિચારોને બદલી શકે છે. બસ શરત એટલી જ કે પોતાના હકારાત્મક વિચારો સામેની વ્યક્તિના નકારાત્મક વિચારોથી વધારે દ્રઢ હોવા જોઈએ. આમ વિચારો દ્વારા ઘણું બધું થઈ શકે છે. 4 નેગેટિવ આદતો. આ 4 વાત યાદ રાખો. નેગેટિવ વિચારો નહીં, નેગેટિવ બોલો નહીં, નેગેટિવ સાંભળો નહીં અને 4 નેગેટિવ લખો નહીં. ફરી રિપીટ કરું. 1 નેગેટિવ વિચારો નહીં, 2 નેગેટિવ બોલો નહીં, 3 નેગેટિવ સાંભળો નહીં અને 4 નેગેટિવ લખો નહીં. પહેલી વાત, નેગેટિવ વિચારો નહીં. નેગેટિવ વિચાર કરનાર માણસ હંમેશા દુઃખી રહે છે. જગતનું મોટામાં મોટું સુખ પણ એના માટે દુઃખની જ સૃષ્ટિ ઊભી કરે છે. નેગેટિવ વિચારધારાવાળો માણસ ક્યારેય સારું જોઈ શકતો નથી. એની આંખ ઉપર નેગેટિવ ચશ્મા લાગેલા જ હોય છે. હું એક જગ્યાએ પ્રવચન આપી રહ્યો હતો. એક ભાઈ રોજ આગળ આવીને બેસે. હું પ્રવચન આપવાનું શરૂ કરું અને એ ભાઈ લખવાનું શરૂ કરે. કેટલાય દિવસ સુધી આ ક્રમ ચાલ્યો. એક દિવસ મેં એમને પૂછ્યું, ભાઈ તમે રોજ શું લખો છો? ત્યારે એણે કહ્યું, તમે શું ભૂલો કરો છો એ લખું છું. મેં કહ્યું, પણ આટલી ભૂલો? તો કહે, મારું કામ જ ભૂલો કાઢવાનું છે. ઘણા લોકો દુનિયાની ભૂલો કાઢવા માટે જ જન્મ્યા હોય છે. આ એક ભૂંડ જેવી વૃત્તિ છે. ભૂંડની જેમ જ્યાં જશે ત્યાં ગંદકી જ પકડશે. હંમેશા પોઝિટિવ વિચારવાની ટેવ પાડો. જે સારું છે એને જોતા શીખો. ખરાબમાં ખરાબ વસ્તુમાં પણ સારું જુઓ. પરિણામે જીવનમાં ક્રાંતિ થશે. આ ક્રાંતિ જ જીવનમાં સાચી શાંતિ આપશે. બીજી વાત, નેગેટિવ બોલો નહીં. નેગેટિવ બોલનાર જીવનમાં દુઃખો અને દુશ્મનો ઊભા કરે છે. નિંદાનો રોગ એ બીજું શું છે? નેગેટિવ બોલવું એનું નામ જ નિંદા. આવું બોલવાની ટેવ પડ્યા પછી એ મીઠું બોલવા ઈચ્છે તો પણ બોલી શકતા નથી. આજથી સંકલ્પ કરો, બોલીશું તો સારું બોલીશું. કોઈને ખરાબ લાગે એવું નહીં બોલીએ. ઘણા મા બાપ પોતાના સંતાનો સાથે નેગેટિવ ભાષા જ વધુ વાપરતા હોય છે. ઘરમાં મહેમાન આવે ત્યારે માં કહેશે, બેટા પાણી લઈ આવતો. પછી તરત જ બીજું વાક્ય બોલશે, ધ્યાન રાખજે ગ્લાસ તૂટી ન જાય. આ ગ્લાસ તૂટવાનો ભય ચોક્કસ ગ્લાસ તોડાવશે જ. બાળકોને ભૂલથી પણ નેગેટિવ શિક્ષા, ઉપદેશ કે આદેશ ના આપો. ખોટું ન બોલવું જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ, પાન પરાગ માવો ન ખાવો જોઈએ એમ ન બોલો. એના કરતાં એમ બોલો કે હંમેશા સત્ય બોલવું જોઈએ, હંમેશા શાંત રહેવું જોઈએ, હંમેશા વ્યસન મુક્ત રહેવું જોઈએ
હંમેશા ધ્યાન કરવું જોઈએ. હકારાત્મક શિક્ષા જીવનમાં નવી દ્રષ્ટિ ઊભી કરે છે. ત્રીજી વાત, નેગેટિવ સાંભળો નહીં. ક્યારેય કોઈની નેગેટિવ વાત સાંભળવામાં રસ ન લો. નવરા માણસોને જ નેગેટિવ વાતો સાંભળવામાં રસ હોય છે. કોઈ તમારી પાસે આવીને કોઈની નિંદા કરે તો તમારે એને શાંતિથી કહેવું, આવી વાતોમાં સમય અને શક્તિ વેડફવા કરતાં કંઈક સર્જનાત્મક કરીએ. જવા દો આવી ગંદી વાતોને. નિંદા કરવાનો રસ અને નિંદા સાંભળવાનો રસ ઘણો ભયંકર છે. કોઈની નિંદા સાંભળો પણ નહીં. આવો રસ જીવનને વિકૃત બનાવે છે. ચોથી વાત, નેગેટિવ લખો નહીં. લેખનની ક્ષમતાને હકારાત્મક દિશા આપી સમન્વયનું વાતાવરણ બનાવો. જેટલી શક્તિ નેગેટિવમાં લગાવો છો એનાથી અડધી શક્તિમાં ઘણું બધું પોઝિટિવ કાર્ય થઈ શકે છે. ક્યારેય કોઈના વિશે ખરાબ લખીને પોતાના વ્યક્તિત્વને ખોખલું ન બનાવો. સાચો લેખક ક્યારેય પોતાની કલમને કાતર જેવી નહીં બનાવે, પણ સોય જેવી બનાવશે. કાતર કાપવાનું કામ કરે છે, સોય સીવવાનું કામ કરે છે, જોડવાનું કામ કરે છે. છેલ્લે આ પ્રકરણ સાંભળ્યા પછી એનો સંક્ષેપ સાર આ પ્રમાણે રજૂ કરી શકાય. નેગેટિવ માણસ હંમેશા અભાવને જુએ છે. પોઝિટિવ માણસ હંમેશા જે છે એને જુએ છે. નેગેટિવ માણસ સુખમાંય રડે છે. પોઝિટિવ માણસ દુઃખમાંય હસતો રહે છે. નેગેટિવ માણસ સફળતામાં પણ શંકાશીલ હોય છે. પોઝિટિવ માણસ નિષ્ફળતામાં પણ નિષ્ઠાવાન હોય છે. નેગેટિવ માણસ સારી વ્યક્તિ પાસેથી પણ ખરાબ પ્રેરણા લે છે. પોઝિટિવ માણસ ખરાબ વ્યક્તિમાંથી પણ સારી પ્રેરણા લે છે. નેગેટિવ માણસ સારા માણસના પણ દોષ જ જુએ છે. નેગેટિવ માણસ સારા માણસના પણ દોષ જ જુએ છે. પોઝિટિવ માણસ ખરાબ માણસના પણ ગુણ જ જુએ છે. નેગેટિવ માણસ સ્વસ્થ હોવા છતાં બીમાર છે. પોઝિટિવ માણસ બીમાર હોવા છતાં સ્વસ્થ હોય છે. નેગેટિવ માણસ ખરાબ બોલીને બગાડે છે. પોઝિટિવ માણસ સારું બોલીને સુધારે છે. નેગેટિવ માણસ ક્રોધી સ્વભાવનો હોય છે. પોઝિટિવ માણસ શાંત સ્વભાવનો હોય છે. આપણું સમગ્ર જીવન દ્રષ્ટિના પાયા ઉપર ટકેલું છે. વિચારજો, તમારી દ્રષ્ટિ કેવી છે? પ્રકરણના અંતમાં એક નાનકડું સુવાક્ય: ચહેરા પર સ્મિતની સમૃદ્ધિ હશે, ચહેરા પર સ્મિતની સમૃદ્ધિ હશે તો મન ક્યારેય ગરીબી નહીં અનુભવે. ચહેરા પર સ્મિતની સમૃદ્ધિ હશે તો મન ક્યારેય ગરીબી નહીં અનુભવે.